મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં શરૂ થયેલ બોલાચાલી ઉગ્ર બનતા શું બન્યું? ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક ગત રાતે ભીડિયા પ્લોટ વિસ્તારમાં મરઘાઈ માતાજીના મંદિર પાસે કેટલાક મિત્રો બેઠા હતા, જેમાં મહેશ લોઢારી નામના વ્યક્તિ પોતાની ભાઈ સહિત મિત્રો સાથે બેઠા હતા. ત્યારે ભીડિયાના જ રહીશ અને મૂળ મહારાષ્ટ્રના વિપુલ ઠાકોર નામના વ્યક્તિ પણ ત્યાં આવેલા. ત્યારે વિપુલ અને મહેશ વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ. બોલાચાલી વધુ ઉગ્ર બનતા ઝપાઝપી પણ થઈ હતી અને ત્યારબાદ મામલો શાંત પડ્યા બાદ સૌ વિખેરાયા હતા. ત્યારબાદ દોઢ કલાકના ગાળા બાદ વિપુલ ઠાકોર છરી સાથે બનાવ સ્થળે આવેલ અને મહેશ લોઢારી પર છરી લઈને તૂટી પડ્યો હતો. મહેશ લોઢારીને શરીરના વિવિધ ભાગોમાં છરીના ઘા લાગતા મહેશને તાત્કાલિક વેરાવળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ઘટનાની જાણ થતાં આરોપી વિપુલ ઠાકોરને ઝડપી પાડ્યો હતો અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે ભેડિયામાં મરઘાઈ માતાજીના મંદિર નજીક મિત્રો બેઠા હતા. ત્યારે પ્રથમ મજાક મસ્તીમાં ચર્ચાઓ શરૂ થઈ અને ચર્ચા ઉગ્ર બનતા તેમાંથી ઝાપાઝાપ થઈ અને ત્યારબાદ કલાક બાદ વિપુલ ઠાકોર ગુસ્સામાં છરી લઈ અને ઘસી આવેલ અને મહેશ લોઢારી પર જીવલેણ છરીના ઘા ઝીકતા મહેશનું મૃત્યુ નીપજ્યું હતું. વેરાવળ શહેર પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી બનાવની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશનના ભીડિયા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલ છે. જે મર્ડરના બનાવ અનુસંધાને વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ બીએનએસની કલમ 103(1), 115(2), 352 અને જીપી 135 મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ફરિયાદી છે સંજયભાઈ પ્રેમજીભાઈ લોઢારિયા ખારવા અને એમાં આરોપી તરીકે વિપુલ અનિલભાઈ ઠાકોર જે પણ ભીડિયારા છે. આ મર્ડરના બનાવની હકીકત એવી છે કે ગઈકાલે રાત્રિના આશરે 9:01 વાગ્યાની આસપાસ ભીડિયા વિસ્તારમાં જે મરઘાઈ માતાનું મંદિર છે, ફરિયાદી તથા તેના મોટા ભાઈ અને એના મિત્રો ત્યાં બેસી અને એના સાયલાના ભાગ પાડવાનું કામ કરતા હતા. એ દરમિયાન જે આરોપી છે વિપુલ અનિલ ઠાકોર એ પણ ત્યાં આવી ગયો હતો અને એમની વચ્ચે શાબ્દિક ચર્ચા ચાલુ થઈ. એ ચર્ચા અનુસંધાને થોડીક ઉગ્રતા થઈ અને એ અનુસંધાને જે મરણ જનાર છે એની અને આરોપી વચ્ચે થોડી બોલાચાલી અને ઝપાઝપી પણ થઈ. તો એ વખતે આરોપી ત્યાંથી જતો રહ્યો અને આશરે 1 કલાક બાદ આરોપી ફરીથી પોતે છરી સાથે આવેલો અને જે મરણ જનાર છે મહેશભાઈ એને છાતીના ભાગે તથા પડખામાં 3 થી 4 ઘા માર્યા અને એ દરમિયાન એ ઘાયલ થતાં એને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ડૉક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલ. જે અનુસંધાને હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ તજવીજ ચાલુ કરી છે અને આરોપીને પોલીસે તાત્કાલિક રાઉન્ડ અપ કરી અને એની પૂછપરછ હાલ ચાલુ રાખી છે. સદર ગુનાની તપાસ વેરાવળ પીઆઈ ચલાવી રહ્યા છે. બનાવમાં કારણમાં એવું છે કે આ બધા મિત્રો હતા, એકબીજાને સારી રીતે ઓળખતા હતા, પરંતુ આ લોકો ભેગા થઈ અને જે નોર્મલ એકબીજાની મજાક મસ્કરી કરતા હતા એમાંથી જ મામલો ઉગ્ર થતાં આ બનાવ બનવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.